તૃણમૂલ કોંગ્રેસના બળવાખોર ધારાસભ્યોને મૂળ વાંધો અભિષેક સામે છે. હવે આ વાંધો કેમ છે એ પણ તમારે સમજવું પડે. મમતા દીદીના ભત્રીજા હોવાના નાતે અભિષેકનું કદ પક્ષમાં ધીરે ધીરે વધવા લાગ્યું હતું. તેઓ દીદીના અસલી વારસદાર તરીકે પ્રોજેક્ટ થવા લાગ્યા. મમતા બેનર્જી પણ પોતાના જૂના વફાદારો કરતાં ભત્રીજા પર આદરો વિશ્વાસ મૂકવા લાગ્યા, જેના કારણે પક્ષના પાયાના નેતાઓ ધીમે ધીમે હાંસિયામાં ધકેલાઈ ગયા. પક્ષ પર અભિષેકની પકડ લોખંડની બની ગઈ. વર્ષ 2021ની વિધાનસભાની ચૂંટણી પછી જ્યારે પોલિટિકલ કન્સલ્ટન્ટ પ્રશાંત કિશોરે આઈપેક કંપની છોડી, ત્યારે અભિષેકે આખી એજન્સીને પોતાના હાથમાં લઈ લીધી. આ તો એ છે કે પક્ષના અંદરના સૂત્રોને જો માનીએ ને તો અભિષેકે આઈપેક કંપનીને પોતાની પ્રાઇવેટ આર્મીની જેમ વાપરી. તેમણે બ્લોક લેવલથી માંડીને સંસદ સભ્ય સુધીના પોતાના જ પક્ષના નેતાઓની જાસૂસી કરાવી. આ આઈપેક જ હવે તૃણમૂલ કોંગ્રેસને કંટ્રોલ કરવા લાગ્યું. પંચાયતથી લઈને વિધાનસભાની ટિકિટો સ્થાનિક નેતાઓને પૂછ્યા વગર માત્ર આઈપેકના રિપોર્ટના આધારે નક્કી થવા લાગી. આઈપેકના માણસો પણ માતેલા સાણની જેમ ફરવા લાગ્યા અને નેતાઓને ધમકાવતા કે જો અમારી લાઇનમાં નહીં ચાલો ને તો અભિષેકભાઈને તમારા વિશે નેગેટિવ રિપોર્ટ આપી દઈશું. વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીમાં પક્ષને મળેલી સફળતા પછી તો અભિષેકનો પાવર આકાશે આંબવા લાગ્યો. જે પક્ષને મમતા દીદીએ લોહી પાણી એક કરીને રસ્તા પર લાઠીઓ ખાઈને ઊભો કર્યો હતો, તે પક્ષ અંદરથી જ ખોખલો અને સડી ગયો હતો. એટલે જ તો તૃણમૂલ કોંગ્રેસના નેતાઓ અભિષેકનો સખત વિરોધ કરવા લાગ્યા. અભિષેક સામેના આક્રોશને લીધે જ બંગાળની સ્થિતિ મહારાષ્ટ્ર કરતાં પણ વધુ વિકટ છે. તમે જુઓ કે ઉદ્ધવ ઠાકરેએ બાળાસાહેબ ઠાકરેની વિચારધારાને પડતી મૂકી દીધી. તેઓ મહેબૂબા મુફ્તીની સાથે એક પંગતમાં બેસી ગયા. સત્તા માટે કોંગ્રેસ સાથે અને એનસીપી સાથે હાથ મિલાવી સરકાર બનાવી. હવે જે લોકો ખરેખર બાળાસાહેબના વિચારો માનતા હોય તેમને ગુંગળામણ તો થાય જ, અને એટલે જ તેઓ અલગ થઈ ગયા. એટલે શિવસેના અને તૃણમૂલ કોંગ્રેસની સ્થિતિ વચ્ચે સરખામણી ન કરી શકાય. અહીં તો માત્ર ને માત્ર અભિષેકનો વિરોધ કરવા માટે તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્યોએ બળવો પોકાર્યો છે.